મેકલાવ મારા વાલા એક બે કેરી મેકલાવ એટલે તમે આ વધારે નખાઈ દીધું મને. બરાન કા હું આમ ઉસ્સા લેવલ ઉપર કામ આલે આ કોઈનું કામ નહીં, એક નંબરનું કામ થાય પાછું આપણું. હા એમ એમાં કોઈ કઈ. હેલો ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તમે બધા મજામાં છો ને? આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે આપણે રસોઈ પાણી બધું થઈ ગયું છે, જમવાનું છે બાકી છે, પણ છે ને ભૂખ લાગતી નથી. બપોરથી રહીને તો અમને ભૂખ લાગતી નથી, જમવાનું બની જાય પણ ખાતા નથી. બોલો એવું બધું છે ને. બસ આપણે જો બ્લોગ શરૂ કરી દીધો છે. તો શું કહેવાય કે આજમાં તો અવલબેનની આવેલા છે પાછા કામે, થોડું કામ હતું ને એટલે તો એ કામે લાગી ગયેલા છે. હે એમ કીધું હું હા થોડાક દીમાં તમને ખુશ સારા સમાચાર દેવું એમ ગુડ ન્યૂઝ. તો એ છે ને ગુડ ન્યૂઝ દેવાનું છે આજમાં. જો કે તમે બધાને ખબર જ છે સેજલ અને બધા વિડીયો જોયા જ છે, પણ તોય તેને કાજલ જહાજમાં કા. હા, તો આપણે જેને જ્યાં નથી ને તો આપણે જવાનું છે. તમને જોઈને આવ્યા તો ખબર પડી ગયેલી છે તમને બધાને. તો પછી જઈ, પણ અત્યારે છે ને જે કામ છે તો થોડું ઘણું કામ બધું કરી નાખી અને પછી આપણે જઈ. હું જાઉં છું અલબેનની કામ કરીને. ના જો બહાટી બોલે છે જઈ કઈ છે પાછું ભાઈ યરડા ઉપાડ લીધો તો બાપ. કેટલા યરડા આવે યરડા ભૈયા ક્યાં આંબા ને કાપવાનો ભાઈ, આંબા તો આંબા હાટે થઈને રાખેલો હતો, પણ હવે છે કે નડેથી કાઢી નાખી એમ. યરડો પડી ગયો. યરડી કેવી આવેલી છે પણ કઈ કામની નથી. ફટાફટા બી થાય ને ઉગે એવું છે. એ નથી નજરામ, એ કામ કરે અહીંયા એક બળ કરે. બાકી જો યરડો ઉપાડ લીધો ને હવે ખાતર છે ને એટલું આપણે વધેલું છે ને ખેતરમાં નાખવાનું છે. મેં નતા ને પેલા એક ઠેકાને ઢેગલો કરી નાખી કે તો આ બધું જો નખનું બધું વેરાણેલું છે ને બધું અહીં ઢેગલો થઈ જાય. પછી નાખતી વખતે ઉપાડી ન રહે. વરસાદ આવે છે ને તો પછી કઈ નહીં થાંભલી. અમે છે ને જમી લીધું ત્યાં લગન ફોન આપણે સીની ગોળે રાખ્યો. વાદળા ગયા જમજમાટી રાજુ પટેલ શું કામ કર્યું ખબર નથી, અને વાદળા કેમ જતા જોયું, હું એ કેમ દોડતો જોયું. પણ હવે છે ને ફટાફટ ઉકળાનું કામ શરૂ છે. પછી પાછું ખેતરમાં ખૂટા નાખ્યા ને ના ઝાડ બાંધવાનું છે. કાજલને નાના બાવને બોલાવવા જવાનું છે, તમને બતાવશે. એટલે કે મારા વહુ બટા પણ કાજલની શું થતું છે દેરાણી. હા હો દેરાણી ના જાહે અને તમને મજા આવશે. કન્ટિન્યુ બ્લોગની અંદર રહેજો તો મજા આવશે. એટલે ગાઈસ હજી કામ કન્ટિન્યુ અહીંયા શરૂ છે. એટલે કાવડા એ પોરો ખાવા જશે, બેઠા નથી એ. હા તો બે અને હું તમને દેખાડું ગાઈસ. અહીં છે ને 3 ફેરા ખાતરવાળા ખાતર લઈ ગયા ને એ એમ કહેતા કે ખાતર ખૂટી ગયો. 4 ફેરામાં નોંધાત એટલું ખાતર છે ગાઈસ. બોલો કોકને કીધું દાંત કરે. આ તો ટ્રેક્ટરની લારી ભરાઈ દે એવડો ઢગલો થઈ ગયો મોટો. અહીં છે એટલે અહીંયા લગન છે. અને હજી તો આની હેઠે દુનિયાનું ખાતર તો અહીંયા તમને દેખાતું છે. રહેવા દીધું પછી આ બધું ખાતર છે. આમ તો ડાયરેક્ટ કેટલો વધારે ચડી જાય. આ બધું ખાતર જ છે. અને અહીં હંદેલી ભરવાનું શરૂ છે. 4 ફેરા ખાતર થયા મારું મહિનાની. અને અમારે મનસુખ આવ્યો છે આમ જો અહીંયા. બોલો એ કે કેરી પડી ગઈ એમ કે 12 માસ આંબાની કેરી પડી જાય ને અહીં કેરી પડી જાય તો મનસુખનો વારો થાય. તો ફેમિલી ગાઈસ 4 કેરી વેચ્યું, પણ અમારા મનસુખ મેળા આવી ગયો ને એમાં 1 કેરી પડી ગઈ. તો પડેલી આ કોકે કાપીને પાડેલી છે. બોલો ફેમિલી કાપીને ન હોય ભાઈ, તો દીઠી હોય અમને પડી જાય. આ ફળ સારું છે, મોટું છે, પણ પડી ગઈ ગઈશ. જુઓ કેમ છે. મેકલાવું મારા વાલા એક બે કેરી મેકલાવું. મનસુખ છે તેમ કે મારવાલા અમે તો ખાઈ 2-3 નંગ મેકલાવની મારા વાલા અત્યારે મોરે. હાલો બોલો ગજબ કહેવાય. ફેમિલી ગાઈસ ઘણું બધું થઈ ગયું અને મોટી ચેનલમાં વિડીયો બનાવી એવા. અહીંયા ગરમીની પલ્લી જઈને રાંધવાનું શરૂ છે ને. રાજો અમારા રાજો આમ જો પાપડ હેકા ને બળી જો ન હાલે ભાઈ. જો ગાઈસ પાપડ બળી દીધો. બપોર થઈ જાય અમારે જમવાનો ટાઈમ થઈ ગયો ગાઈસ. આવી જાવ જમવાનો. અમે પાછા મોટી ચેનલમાં વિડીયો બનાવી જાય તો હું લેવા ખબર છે
આવું લાવલા છે આમાં દેખાય નહીં તારે દાળ બનાવી તા કે દાળ નથી ખાવી શાક લેવા ઈ ખાવ શાક બનાવી ખાવ એવું છે હા તો ગરમી ચાલે છે વાહ ભાઈ હું તો મસ્ત લાગુ આજ ખબર પડી બોલો જો ગાઈસ કાશમાં હું મસ્ત લાગતો હોય રાજુ મસ્ત લાગતા હોય હું મસ્ત લાગતો હોય તો આમ મસ્ત નહીં લાગતો હોય મારા વાલા અને મારે જવું છે વિનોદભાઈને ઢેસે જવું છે હવે અને કાજલ છે ને હવે નાના બાવને બોલાવવા આજમાં નહીં જાય નેક્સ્ટ ટાઈમ જા કાલમાં આજમાં હું વાર છે લી ઓય બા વાર હું છે આજ હા બા અમાર છે કાલે ને જામે કરી જાઓ વાર હારો છે તો જાય કે બોલાવા હે હાલો જાહે પેલી ગાઈસ કાજલ છે ને નાના બાવને બોલાવા જાય કે ન જાય મને કઈ ખબર નથી હવે હું ધનજી છે ને આ ધનજી છે અને હું મી બે ત્યાં જઈ વિનોદભાઈ જઈ છે જઈ એ ઓલું ધાબુ ભીડું ને ધાબુ એમાં એને કેમિકલ એવું એસડ આવે ને એ એને મારતા નથી આવડતું બનાવતા એટલે હું જાઉં છું ને કેરી મારવાલા મેકલો એક બે નંગ જુઓ ગાઈસ આવી છે ઓહો એ ઘણી બધી લગડા લૂમ છે હાક છે બોલો હાક છે હાસુ એ લે આ તો હાસુ હતી હા જો આવી ચાલો બસ એક કેરી બટકાવી અને વિનોદભાઈ કંઈ ખાવા ના નથી પડતા આપણને અને હું જાઉં છું ના માલ બનાવવા તો આપણે ઓફિસની અંદર અલગથી હું સામાન લાવ્યા કેવી રીતે એને ગોઠવું ઓફિસ છે કે પછી બીજું કંઈ છે ઘર છે કે રૂમ છે બધું દેખાડી અને જોઈ જાય જલ્દી ના એને તો કેટલી મજા આવતી સમજો માથે કોઈક બેઠા છે બે ત્રણ જણા જો અરે ભાઈ એસીમાં દેશી બોલો ફેમિલી ડારે પગી ગયો એટલું દૂર છે અને મેં કેરી તોડીને એ ધનજીએ પછી મને આપી દીધી એટલે આ છે ને વિનોદભાઈને કહેવાનું નથી આપણે છે ને ખિસ્સામાં નાખી છે વિનોદભાઈને કહેવા નથી ખિસ્સામાં નાખી છે ને ખબર પડે ને તો આપણે જોવું નકર પછી વિડીયો જોહે તેવા કહે પણ આજ થોડુંક ગુપ્ત રાખી એમ તો માથે છે એટલે દીકરા ભાડું તો છે જ તી ભાઈ કોને ખબર મને કાંઈ ખબર નથી તો કઈ સમજો લે કેરી તોડી ખબર પડી ગઈ હા ધાન બોલો ગાઈસ એવું છે હવે ધનજી તો ના રે હું જોતો હોય અંદર કેમ છે પણ આમ તો પેલા કામ જે કરવાનું છે ને એ કામ કરીએ પછી તમને દેખાડશે જ્યારે વિનોદભાઈ ડોકાઈ રહ્યા આમ ચાલો તો માથે જઈને દેખાડું કઈ જો ગાઈસ વાળવાનું શરૂ કર્યું બોલો બેસી જોતા ફૂકણી બહ બહાટી બોલાવી દીધી અને અમારે છે ને બનાવવાનું છે આમાં બનાવવાનું છે અને આ હાંડા છે ને આ હાંડા તળડા એમાં નાખવાનું છે તો આ છે ને કેમિકલ છે એવું તેલ પછી આ ટીપા છે ટીપા અને આવી રીતનું છે કઈ જવો ફેમિલી કાંઈ સવે છે ને બહુ બાટીને ધબધબાટી જવો અમારા કારીગર થઈ ગયા હે ધનજીભાઈ ખાટલો લેવરો પાછળ પડ્યા હતા ને ખાટલા હોતો પકડીને હાલજો આઈન પા લઈ અને આમ જુઓ ટોટીમાં નાખ્યું કેમિકલ અને પછી કેમિકલ એટલે ટોટી નામે હાંધામાં એટલે કે તળીમાં બતડી કહેવાય કે તળી કહેવાય કે તવડો કહેવાય શું કહેવાય કારીગરને ખબર હોય તળી ગાઈસ એમાં છે ને જલ્દી નામવું પડે ને કરા પાછું અમે એમાં છે ને ટીપા નાખેલા કે 2000 જાતના તો કઈ સોટી જાય છે ઢેફું થઈ જાય આવડે ટ્રાય મારમ છે ને એકવાર ઢેફું કરીને ખાંગડો કરીને ફગવી લે કબીરભાઈ ને કા ભાઈ અરે કાસ જેવો ખાંગડો છે તરત બોલો ફટાકે થઈ જાય કાઈ એ તો બે પીસી બરોબર એટલો કટકો આમ માર્યો કે આવો થઈ ગયું છે અને દાંત આવે અને પછી પાછું ઘટ્યું હોય ને તો તકલીફ પડે પાછું આ સામાન લાટ નથી ને અહીંયા કઈ મળે નહીં આ છે ને આઈ કઈ જગ્યાએ મગાવ્યો વિનોદભાઈ આપણે જાફરાબાદ થી મગાવેલું છે બોલો અહીંયા તો ગામડામાં તો અહીં ન મળે આ કેમિકલ અને કહેતા હોય ને તો તેલ છે અને 2 જાતના ટીપા છે જો જમવા મળ્યું ને જો એ તો ડાટો ખોલીને કઈ ઢોળ નાખો બધા કના કરે આમ દો હાવ સંદાઈ દા કઈ ઢોળ લઈ આવો ક્યાં તો છોકરી લાખ ફોટો રેડી દીધી તમે બનાવવા તો ને બનાવવાટો બોલાવ્યા કે બગાડવાટો હલાવા હિલી જલ્દી પકડ ઓલી ટોટી ની અંદર પાછો આ ઢાંકણું છે ને આમાં હોય તો ખેરો ને કર આ એવું સંદાઈ દા બાપુ મારા વાલા યાર લે તમે આ વધારે નખાઈ દીધું મને લાવે કઈ કાઢવાનું તો લે વાળો લાવ્યો તો આવ્યો ઘણા વાઈન કરે થોડો આ મુશ્કેલ વસ્તુ કોટી બગાડ નાખી દીધી અરે યાર હવે ક્યાં આને કાઢો મને દાંત આવે ને હું કરું ગાઈસ
દાંતે આવે ને બળતરાય થાય આ ગોદા કાકા એ નો કરવાનું ફેરવું મારા વાલા અમે વાતો કરતા હોય તો ઇન્સ્ટન્ટ સોટી જાય એમ કરતા બરાબર બનાવ્યું હા અને આ કોકા વધારે નાખાઈ દીધું કેમિકલમાં યાર આમાં એક તો માલ અમે કહેતા હા પાછો ઘટે ધ્યાન રાખવું પડે અને પછી આ બોલો ઠેફાથી જાય તરત એટલે યાર આમાં સમજો છે ને આવડતું હોય ને એના કામ ન આવડતા હોય ને એને ન કરાય મને ખબર નહીં પડતી શીખી બધા શીખાવશે યાર એટલે કઈ અમે માથે હતા ના લે છે ને નીચે એવા ને હવે છે ને ટેપ પટ્ટીના પટ્ટા મારવાનું શરૂ કર્યું શું કટિંગ ની આમ જો હાંડો લઈ લેવાનો આમ જો આમ લઈ લેવાનું આમ જો આમ એમ લેવાનું એટલે કાપવાનું નહીં કા અને વિડિયો બનાવવાનો કામ આપણું ખરાબ કરીને વિડિયો સારો બને એમ ગાઈસ હવે અહીંયા છે ને આપણે ઢાંકી દીધેલો કેમ કે માથે કામ શરૂ હતું ને એટલે ઢાંકાઈ દીધેલો બધી અહીંયા છે સોફો અહીંયા છે ખુરશી અને એ રાવદી ઓછું કરીમાં ઢાકેલો રાવદી ગાઈસ પંખો બંખો બધું આવી જશે પણ કાંઈ વાંધો નહીં આમાં છે ને ટીપા પડે કે એટલા માટેથી ટેપ પટ્ટી સોરાડી દઈએ તો એ માલ નીચે ન આવે અને જો એમાં વધારે ટીપા નાખીને ઓલું કરીએ કે વધારે ટીપા નાખીને સોટાડવાની ગણતરી કરીએ ને સોટાડીએ કે તો શું થાય તમને કોઈને ખબર છે એ અને ફેમિલી એમાં એમ થાય કે તાત્કાલિક ઠરી જાય તો કઠણ થઈ જાય ને તેની મજા ન આવે અને હવે આમાં પસંદા નથી પડતા બોલો એનું કારણ એ છે કે અહીંયા સોફો આવી ગયો અહીંયા ટેબલ ખુરશી એવું આવી ગયું કે આ ખુરશી યાર બહુ મોંઘી છે આ તૂટલું હોય પણ મોંઘી કેટલી વાત કરવી મજા અને આ એક કોમેન્ટ આવેલી હતી કે નાનજીભાઈ આજ વિનોદભાઈએ નાનું મેક્યું એમ હાસું છે ભાઈ નાનું મેક્યું મોટું હોત તો સારું પડે પણ એને તો હમું મેકવાનું તોય મેક્યું પપ્પાએ પડે બાકી તો કાંઈ નહીં કામ શરૂ છે અને પગમાં ઠંડા છો ધનજીભાઈ બાટી બોલાવે છે ભાઈ આવડા જવાની તો પછી છે કે ટેપટી સોરાડી દઈને પછી અમે મસાલો સોરાડી બહાર ફેમિલી હજી અથાવત કન્ટિન્યુ કામ શરૂ છે અને અહીંયા હાંડો કરી નાખ્યો છે તમને દેખાડો અને જુઓ થઈ ગયો છે ગાઈસ મસ્ત જો થઈ ગયું આમાં હવે પાણી અહીં ન આવે અને કાંઈ જાય નહીં અને કાંઈ આવે નહીં બોલો એટલો પેક થઈ ગયો હાંધો જોરદાર આવા હાંધા કરવાના ઠેઠથી થઈ ગયો આ તો પીણું ચડી ગયો એટલે કાળું થઈ ગયું અને આ કાળું અંદર તેલ આપણે ભરી દીધું ને એટલે કાળું લાગે ને બાકી જો અહીંયા સાઈડમાં થોડું છે ને આવું છે હાંધા થઈ ગયા જોરદાર પછી વિનોદભાઈની હવેલી પછી પાણી ન પડે રૂમમાં એટલે રૂમ નથી ઓફિસ છે ભાઈ ઓફિસમાં પાણી ન પડે એટલે પૈસા વસૂલ વિનોદભાઈ કરશે ટેડ જ કઈ વિનોદભાઈ અહીંયા હરખું જોઈને કહો તો ઓય એ મુનાઈને કઈ કઈ શીખવાડે ભાઈ મને તમારો ભાઈબંધ જેલા ભાઈ બે શબ્દ બોલો ભાઈ વિડિયો અને ભાઈ કેમિકલ ની તો વાત જ નહીં કરવાની નકર તો કે ઇન્સ્ટન્ટ પ્રોડક્ટ ગોતા કાકા એ ગોદનભાઈ દાઢી માપે રાખજો ભાઈ બરાન કા હું આમ ઉસ્સા લેવલ ઉપર કામ આલે હા એમ એમાં કોઈ કઈ એવું ભૂલ કાઢી ન જાય ખાંગડો થાય તો હા એમ હા એમ એ વાત છે અને એ ફેમિલી આમ જો કેમિકલ ઓલું કડક થઈને કઠણ એવા ગરમ થાય ઓહો હાથ ને કઈ તો હાથે બાલ એટલું ગરમ થાય બોલો ફાઇનલી ગાઈસ ઓલરેડી આમ જો ધનજીભાઈ ને હોવાય બોલો જો હું બળતરા કર્યા આમાં ગાઈસ હું છે ને કેવોનો વૈયાવો ધનજી જાગી જો ને ભાઈ વિનોદભાઈ ને ઓલે વૈયાવો કેમ કે મારે યાર મજૂર માણા એટલે કે રાજુ પટેલ ની હતા કામ કરાવવા વાળા અને મેં આ પોર હેવરી શેપીને તા ઓણ તો એવડી મોટી થઈ ગઈ કામ કરવા નતા આવેલા તો દાડી આવેલા હી દાડીએ એવું છે નહોતી ખબર મારે એમ કે કામ કેવું પડે વાહ હાથ પડી ગયો ને કાવા વૈયા આવતે મરાઈ જાવ અને સને હવે દરિયામાં બંધણ બાંધીને ડૂકા કે તે હવે ગાઈસ ખેતરમાં બાંધણ શરૂ કર્યું કેમ કે આ વાડી છે ને ઓથારો કરવાનો છે અહીંથી નામ કાર્પેટ હતી બાંધણ છે બંધણની પાસે મસ્ત થઈ જાય અને આ હરિયો પોરો નતો કે તો કાઢી લઈ અને ચાલો ગાઈસ કામ શરૂ છે કા હવે તારે દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલ છે આપણી એમાં વિડીયો બનાવવાનો છે આના બાવનો કાનજીભાઈના ઘરે હો એ જવાબદારી તારી આ જો મેં પૂરો કરી દીધો ગમે એમ કે રેડી સાચી વાત ને ફેમિલી તો ફેમિલી ગાઈસ આપણે તો દાડી આવે એમ કહેતા ને તો આપણે દાડીથી સૂકવી દીધી એમ ભાવડા મળી જાય પછી કહેતા ને કે દાડી બાકી રાખે 1000 ને નહીં બેયનું સમજી લેવાનું અને છે ને ફેમિલી કાજલ જાય છે નાના બાવનો વિડીયો બનાવવા પણ દેશી રસોઈ કાઠિયાવાડી ચેનલ છે એમાં જોવો હોય તો મારા હગ્ગા મારથી નાનો ભાઈ છે ને હગ્ગો એના ઘરે નાનું બાવ છે છોકરી છે છોકરો વિડીયો તમે જોયો છે તો ખબર નથી કોકનો લામ બાકી અમારો લામ તમને પરફેક્ટ દેખાડી દે અને એ ચેનલમાં જવાની છે ને હા કી વાતો વાહ ગાઈસ આજનો બ્લોગ કરી દે પૂરો મળશું મસ્ત નવા બ્લોગ બધા મિત્રોને જય માતાજી બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો